શું કે વિદ્યાર્થીઓ મજામાં? તો સૌપ્રથમ તો મારો પરિચય આપી દઉં તો હું છું હાર્દિક બાબરિયા અને તો કે તમારું વિજ્ઞાન અને ટેકનોલોજી લઈશ એમાં જે રસાયણ વિજ્ઞાનનો પોર્શન રસાયણ વિજ્ઞાન જે પ્રકરણ આવે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમાં તો કે સૌપ્રથમ તો વિજ્ઞાનના જે 4 ભાગ પડેલા છે તેના વિશે આપણે વાત કરીએ. તો કે મોસ્ટલી તો આપણે સાંભળ્યું વિજ્ઞાનના 3 ભાગ પડેલા હોય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી જે આપણે વાત કરીએ છીએ કેટલા તો કે 3 ભાગ. હું કેટલા કહું છું કે 4 ભાગ છે. ક્યાં ક્યાં છે તેના વિશે આપણે વાત કરી દઈએ છીએ. તો મેં તો આવી રીતના છે આપણી પાસે વિજ્ઞાન અને શું કહું છું વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં જો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કેટલા ભાગ પડેલા છે તો કે 4 ભાગ પડેલા છે આપણી પાસે. હવે એક એક નામાં વિસ્તૃત અભ્યાસ ત્રણ છે ચલો તો કે રસાયણ રસાયણ ત્યાર પછી વાત કરીએ ભૌતિક વિજ્ઞાન ત્યાર પછી કોણ આવશે તો કે જીવ વિજ્ઞાન ત્યાર પછી કોણ છે આપણી પાસે તો કે પર્યાવરણ. ખાસ વસ્તુ સમજી લેજો શું કહું છું વિજ્ઞાન અને ટેકનોલોજી જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં તો કે 4 ભાગ પડે છે. કેમ કે રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે. તો કે મોસ્ટલી આ 3 ભાગને તો ખબર છે અને જે ચોથો ભાગ આપેલો છે તો કે પર્યાવરણ વિશે નામ કે 2 ચેપ્ટર આપેલા છે. રેડી ખાસ યાદ રહી જાય વસ્તુ તો ખાસ એમાં આપણે શેનો અભ્યાસ કરશું તો મારી રસાયણ શેનો અભ્યાસ તો કે રસાયણ વિજ્ઞાન. એના વિશે રસાયણ વિજ્ઞાનને આપણે શીખવું છે એના માટેની પાયાની વસ્તુ છે. એના માટે આપણે શું કરશું તો પહેલા તો આપણે તત્વોના નામ છે જે તમે તો કે 8મા ધોરણમાં ક્યાંક એક બે તત્વો આવી ગયા છે તો તત્વના અથવા તો ક્યાંક કોઈ ટીચર જે આપણે શીખવાડ્યા હશે. તો રસાયણ વિજ્ઞાનનો જે મેઇન પાયો છે કે તત્વોના નામ આવડતા હોવા જરૂરી છે. તો એ પણ આપણે થોડીક વારમાં અભ્યાસ કરીશું. રેડી તે પહેલા તો થોડીક હું તમને એવી માહિતી આપી દઉં કે જે તમને ધોરણ 10 માં ધોરણ 12 માં કે આગળ ઉચ્ચ અભ્યાસક્રમમાં જરૂરી હોય. તો અત્યાર સુધી તો તમે ભલે ધોરણ 8 સુધી તમે ભણી ગયા જેટલું આવ્યું ન આવ્યું હોય તો પણ કાંઈ વાંધો. હવે જ્યારે આપણે નવા સબ્જેક્ટ શરૂઆત કરીએ ત્યારે તો આપણે સાવ સહેલી રીતે સમજી કઈ રીતે તેવો આપણે અભ્યાસ કરીશું અને જે રોજનું કાર્ય આવે છે રોજનું રોજ શું છે તો કે તમે કાર્ય કરતા જાઓ તો તમને કોઈ એવી વસ્તુ નથી કે ન આવે. માનો કે આજે હું તમને 20 મિનિટ 25 મિનિટ કે પછી 45 જે અભ્યાસ કરાવેલો છે તે તમે પાછો રિવિઝન કરી ઘરે એક વખત મોઢે લખી નાખો તો કે ફિટ પાછું તમે વર્ક કરશો તો જ તમને એ વસ્તુ આવડી શકે. એટલે માટે જે બોર્ડ વર્ક થાય છે જેટલું આપણે હોમવર્ક આપવામાં આવે છે એક ફર્સ્ટ રીતે સારી રીતે કરી શકો. જો એ હોમવર્ક નહીં સારી રીતે તમે કરો છો તો તમને કોઈ પણ વસ્તુ અઘરી લાગશે નહીં. અને વિજ્ઞાન અઘરું લાગશે. વિજ્ઞાન તો સાવ સરળ વસ્તુ છે જે તમે આપણે પાઠ સમજતા જાવ સમજોશો કે આ વિજ્ઞાન ખૂબ શું છે સરળ છે. આપણે ચોક્કસ પદ્ધતિની જરૂર હોય છે આપણે સમજવા માટે. રેડી અત્યાર સુધી જેટલો માનો કે 8માં તમને વિજ્ઞાન નથી આવ્યું કાંઈ હવે નવેસરથી કારણ કે હવે શું છે તો કે જે 8માં ભણી ગયા હવે 9માં આવી ગયા 8માં હવે ભૂલી જાવ. હા પણ એનું જે બેઝિક હશે એ તમારે યાદ રાખવો જોઈએ. જેનાથી શું થયું કે 9મા ધોરણમાં 10મા ધોરણમાં બધું આપણે આગળ કામ લાગવાનું છે. રેડી એમાં હું વાત કરી દઉં કે જે તમે 9માનો અભ્યાસક્રમ કરી લો જેમાં અમુક ચેપ્ટર આવે છે ધોરણ 11 સાયન્સમાં પણ આવે છે, અમુક પોઈન્ટ 10માં આવે છે, અમુક 12માં આવે છે. માટે જે પોઈન્ટ શીખવો તો ખાસ યાદ રાખીને શીખવા જેથી આપણે બીજી વાર જ્યારે આવે છે 10મા ધોરણમાં 11મા ધોરણ 12મા ધોરણમાં ત્યારે આપણે ખૂબ જ ઉપયોગી છે. એમાં પણ આજે હું જે તમને વાત કરવાનો છું શેની વાત કરવાનો છું કે રસાયણ વિજ્ઞાન એમાંથી પાયાની વસ્તુ છે એટલે કે તત્વોના નામ વિશે વાત કરી છે. તો તત્વોના નામ વિશે તો કે ખાસ વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. તો તમને સમજો તત્વના નામ તો કે જોઈ પણ ગયા છો તમે. રેડી તેના વિશે આપણે થોડી વાત કરીએ. લેક્ચર આપણો ચાલુ હોય ત્યારે નોટ અને પેન લઈ સાથે જ રાખો એટલે જે વાત કરાવો તમને સરળ થઈ જાય. સૌપ્રથમ તો શું આપશો તો કે ક્રમ, ત્યાર પછી તો કે તત્વોનું નામ, શું કહું છું ક્રમ, ત્યાર પછી તો કે તત્વોનું નામ,
તો એક જ મિનિટ. તત્વનું નામ, ત્યાર પછી શું આવશે તો કે સંજ્ઞા. જો આ વસ્તુ તમને અત્યારે આવી ગઈ છે, તત્વનું નામ છે, સંજ્ઞા છે, તો આપણે ધોરણ 9 માં તો કે બે પ્રકરણ, ત્રીજું અને ચોથું, પરમાણુ અણુ અને પરમાણુ બંધારણ, તો કે બંને તત્વોમાં શું છે તો કે 50% આમાંથી જ વસ્તુ આવે. માટે આ તમને જે આવડી ગયા છે ત્યારે જે આપણે 1 થી 30 તત્વો શીખવાય, ભલે આપણે બુકમાં 1 થી 18 જ આપેલા છે, પૂછવાના પણ તમને કેટલા છે તો કે 1 થી 20 માંથી જ પૂછવાના છે. આપણે કેટલા શીખવાના છે તો કે 1 થી 30 તત્વો શીખશું, કારણ કે બીજા જગ્યાએ અલગ પણ હોવું જોઈએ ને આપણી પાસે. રેડી? સૌ પ્રથમ એમાં આપણે વાત કરી તત્વના નામની વાત કરું. સૌ પ્રથમ પહેલું તત્વ આપણે જોઈશું. પહેલું તત્વ કયું છે તો કે હાઇડ્રોજન. હવે તો કે શોર્ટમાં કઈ રીતના યાદ રાખવું તેના વિશે પણ આપણે જોઈએ. તમને આ ખાલી વસ્તુ આટલી યાદ રાખવાની છે. વાંચજો શું લખું છે. શું લખ્યું મેં જોવા જઈએ. હા હીલી બેબો કાનાઓ અને સાવ સરળ કે 1 થી 10 તત્વો જે આવડ કોષ્ટકમાં છે, અને કોઈ પણ આપણે આસપાસની કોઈ પણ વસ્તુ લઈ લો તો કંઈક ને કંઈક તત્વોની બનેલી છે. ખાસ યાદ વસ્તુ યાદ રહે. હવે એના માટે શું છે કે 1 થી 10 તત્વો તમારે યાદ રાખવા છે, તો તેના માટેની શું રીત હોઈ શકે તો તમારે કેટલા તો કે હા હીલી બેબો કાનાઓ પણ તો 1 થી 10 તત્વો યાદ રાખવા છે. એના માટેની રીત છે, શોર્ટ ફોર્મ યાદ રાખવાનું છે તમને. જો 1 થી 10 ક્રમમાં યાદ રહી જાય છે તો કોઈ પ્રશ્ન નથી તમને. જો ક્રમમાં યાદ રહેતા નથી તો શું કરશો, આ રીતના શોર્ટમાં યાદ રાખી અને પછી સરળ રીતે કઈ રીતે 1 થી 10 તત્વો યાદ રાખવા તે શીખી જઈએ. ટોટલ તત્વો કેટલા છે એની વાત કરું. ટોટલ 118 તત્વો છે. 118 એમાંથી આપણે કેટલા શીખવાના છે 530. અને એ પણ તો સાવ સરળ રીતે તમને આપણે આવી રીતે યાદ રાખવી દે. રેડી? હવે પહેલું તત્વની વાત કરી છે. પહેલું તત્વ કયું છે આપણી પાસે? પેલો શબ્દ જોવો છે કયો આપેલો છે તો કે હા ઉપરથી શું આવશે હાઇડ્રોજન. આ ઉપરથી હાઇડ્રોજન. ત્યાર પછી બીજો શબ્દ જો, બીજો શબ્દ શું આપેલો છે? બીજો શબ્દ શું છે તો કે હી છે. તો આપણે ગાયને એમ કહેતા હોય ભાઈ ભેંસને કે હી નથી, હા હી લીધવાનું. હી મતલબ શું થશે તો કે હિલિયમ. ત્યાર પછીનું તત્વ જો કયું છે તો કે લીડ. એના ઉપર છે લિથિયમ. થઈ ગયા 3 તત્વ. તો ત્યાર પછીનું તત્વ જો કયું છે તો કે બે ઉપરથી બેરિલિયમ. હવે ત્યાર પછી જોવું છે કયો આવશે તો તત્વ નંબર 5 લિથિયમ થઈ ગયું, બેરિલિયમ આવી ગયું. હવે કોણ છે બો. તો બો ઉપરથી શું આવશે બોરોન. ખાસ પેલા 1 થી 5 તત્વની સૌપ્રથમ પાછી આપણે વાત કરીએ તો શું છે તો કે હા આઉટપુટમાં યાદ રાખ્યું કે હા એ બેબો કાના ઉપરની. તો આ ઉપરથી શું છે હાઇડ્રોજન. એ ઉપરથી તો કે હિલિયમ. લી ઉપરથી લિથિયમ. બે ઉપરથી તો કે બેરિલિયમ. બો ઉપરથી તો કે બોરોન. કેટલા 1 થી 5 તત્વ યાદ રહી ગયા. ત્યાર પછી તત્વ નંબર 6 કયો આવશે તો કે કાના ભાઈ એવું કીધું કાના ઓ. માટે કા ઉપરથી આપણે શું લખશું તો કે કાર્બન. બેરિલિયમ બોરોન અને કાર્બન. થઈ ગયું. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ તત્વ નંબર 7 કાર્બન આવ્યું. ત્યાર પછી કોણ છે ના ઉપરથી શું આવશે નાઇટ્રોજન. હવે ત્યાર પછીનું તત્વ કયું છે તો ઓ ઉપરથી ઓક્સિજન.
તત્વ નંબરનો ક્રમ જોઈજો કેટલા છે ઓકે તત્વ નંબર 8 8 ઉપર કયો આવશે ઓક્સિજન ઓકે ત્યાર પછી કોણ છે તો કે ફ ફની તો ઓલું ફની રમૂજી ફની ની વાત કરતા છે ફ ઉપરથી શું આવશે ફ્લોરિન ફ ઉપર શું ફ્લોરિન ત્યાર પછી કયું તત્વ છે તો કે ની એક જ તત્વ બાકી જે કયું છે ની ની ઉપરથી શું આવશે તો કે નિયોન ની ઉપરથી શું આવશે નિયોન હવે ખાસ તો આપણે 1 થી 10 તત્વો તો લખી નાખ્યા સના ઉપર એટલે આઈ ની બે કોકાના ઉપર આ શું છે તો કે આ તમારે જે 1 થી 10 તત્વો છે અને ટૂંકમાં કઈ રીતના યાદ રાખ તેના માટેની રીત કઈ છે આ શું છે હા હીલી આ ઉપરથી હાઇડ્રોજન લી ઉપરથી હિલિયમ લી ઉપરથી લિથિયમ બે તો બેરિલિયમ બો તો બોરોન આ તો કાર્બન ના તો નાઇટ્રોજન ઓ તો ઓક્સિજન હ તો ફ્લોરિન ની તો નિયોન આ 1 થી 10 તત્વો તો કે ટૂંકમાં યાદ રાખવાની રીત છે ખાસ આ રીત તમને યાદ રહી હશે હવે શું છે તેને આપણે જો હજી એક બાજુ તમને શું દેખાય છે તો કે સંજ્ઞા દેખાય છે કે જે તત્વ અમે લખ્યું છે સંજ્ઞા તો આપણું છે આપણે શું કરીએ છીએ તો આપણે પણ ઘરે શું છે તો કે તમારું નામ માનો કે શું છે તો કે જય છે તો ઘરે તમને કહેતા છે કાનો લાલો હવે નામ આપે છે ટૂંકમાં નામ આપણે પ્રેમથી આમ બોલો તો ભાઈ જો લાલો આવ્યો ઘરેથી વાત કરતો જો કાનો આવ્યો એવી જ રીતના શું છે આને ટૂંકમાં શેના દ્વારા દર્શાવવામાં આવે છે જે તત્વો એ ટૂંકમાં તો કે અંગ્રેજી નામ અક્ષર પ્રથમ અક્ષરથી દર્શાવવામાં આવે છે અથવા તો ત્યાર પછીનો અક્ષર શું કામ આવું કરવું પડ્યું તો આ તત્વને શોર્ટમાં યાદ રાખવા માટે તો કે અંગ્રેજી અક્ષરના પ્રથમ અક્ષરથી દર્શાવવામાં આવે છે તેનો જે અર્થ અથવા તો કે લેટિન ભાષાના શબ્દો ઉપરથી પણ દર્શાવવામાં આવે છે હવે આપણે તેના વિશે જોઈએ તો શું છે આ ઉપરથી શું આવે તો કે હાઇડ્રોજન આ છે માટે શું આવશે હાઇડ્રોજનની સંખ્યા તમે જ્યારે પૂછે તો શું આવશે H અને બીજી વસ્તુ ખાસ યાદ રાખો કે જો આમાં અક્ષર બે આવશે તો પ્રથમ અક્ષર કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ આવશે તો આ ઉપર હાઇડ્રોજન છે તો શું લખ્યું છે આપણે તો કે H થઈ ગયું ત્યાર પછી કોણ છે હિલિયમ તો હિલિયમ ઉપરથી શું આવશે He ખાસ યાદ રાખજો હિલિયમ ઉપરથી He ત્યાર પછી કોણ છે લિથિયમ તો લિથિયમ નું શું આવશે Li ખાસ યાદ રહી જાય હવે ત્યાર પછી બેરિલિયમ બેરિલિયમ ઉપરથી શું આવશે Be દેખાય છે શું આવશે બેરિલિયમ તો Be ત્યાર પછી બોરોન બોરોન માં શું થશે બોરોન માં B ખાસ યાદ રહી જાય ત્યાર પછી તો કે કાર્બન તો કાર્બન એટલે શું આવશે C હવે કોણ છે તો કે નાઇટ્રોજન તો નાઇટ્રોજન માં શું આવે તો કે N રેડી હવે કોણ છે તો ઓક્સિજન ઓક્સિજન નો એક કેટલો લીધો તો ઓક્સિજન માં આવશે O હવે કોણ છે ફ્લોરિન ફ્લોરિન ની સંખ્યા શું થશે તો કે ફ્લોરિન ની સંખ્યા આપણે લખશું F ત્યાર પછી નિયોન તો નિયોન ની સંખ્યા થશે Ne આમ આપણે 1 થી ને 10 તત્વોની સંખ્યા આજે લખેલી છે ખાસ 10 તત્વોની સંખ્યા આપણે જોઈ લેજો કઈ કઈ છે તો કે હાઇડ્રોજન તો હાઇડ્રોજન છે તો શું આવશે H હિલિયમ He લિથિયમ Li બેરિલિયમ Be બોરોન તો B કાર્બન તો C નાઇટ્રોજન તો N ઓક્સિજન તો O ફ્લોરિન તો F નિયોન તો Ne ખાસ એક તો પેલા નોટમાં લખી નાખવા 10 તત્વો ત્યાર પછી આની થોડી વધુ માહિતી આપી દેવાના વિશે રેડી 1 થી 10 તત્વો નોટમાં લખી નાખો સ્પીડથી અને હા તો ઉપર જે એક લખ્યું ઉપર હાથ જેવો તો યાદમાં લખી દો શોર્ટમાં કઈ રીતના યાદ રાખો તો આજે લખો છે લખી શકો આ એટલે બેમાં કાનો ફની
આ લખેલો ને 118 તત્વો હોય છે, એમાંથી આપણે 1 થી 30 તત્વોનો અભ્યાસ કરવો છે. ચાલો તો હવે તમારે લખાઈ ગયું છે. રેડી? હવે ખાસ હું તમને આના વિશે કહેવાનું, આ તત્વો રહ્યા એ ભલે થોડોક વાર પણ લાગશે, 1 કલાક થઈ જાય, 2 કલાક થઈ જાય, પણ તમને યાદ રહેવા ખૂબ જરૂરી છે. એવો તો તમને મારી પાસે નંબર તો બધાના છે તમારા, તો ફોન કરીને પણ પૂછી લો, હાલો ભાઈ 1 થી 10 તત્વોના નામ બોલજો, 1 થી 5 તત્વોના નામ બોલજો, તમને આવડી જશે. સાવ સરળ છે. કઈ રીતના યાદ રાખો? હા, જો એવું પણ હોય તો તમે 1 થી 5 તત્વો યાદ રાખો. માનો કે પહેલી 5 મિનિટ, પહેલી 5 થી 10 મિનિટમાં તમે કેટલા રાખશો? તો પહેલા 5 તત્વો યાદ રાખો, ત્યાર પછી તો બીજા 5 તત્વો યાદ રાખો, તો તે પણ રીતે યાદ રાખી શકો તમે. આ પણ યાદ હોવા ખૂબ જરૂરી છે. શું કામ કહું છું? કારણ કે જે વિદ્યાર્થીઓ ધોરણ 9 માંથી અમારી પાસે ધોરણ 10 માં માનું કે એડમિશન લેવું છે, હવે જો હું એને શું કહું છું તો કે ભાઈ 1 થી 10 તત્વોના નામ તો મને લખી દે, તો તત્વ શું છે તમને એ જ નથી ખબર. તમારી 9 માની બુકમાં જોજો પ્રકરણ 4 માં પરમાણુ બંધારણ, પરમાણુ અણુ, એમાં આ તત્વો વિશે વાત આવે છે, છતાં પણ વિદ્યાર્થીઓને આવડતા નથી. શું કામ? તો મોટા ભાગના શું કરે છે શિક્ષકો, તો આના ગુણમાં કાઢીને આ શીખવતા જ નથી. ખાલી કહી દે તમને વાંચી નાખો. અહીંયા પરફેક્ટ તમને આ વસ્તુ આવડતી હોવી જોઈએ. શું કામ? તો કે ધોરણ 10 આગળ વાત કરી કે 10માં 12માં તેમાં પણ આ જ વસ્તુ તમારી સેમ આવવાની છે. પડી જાય ખ્યાલ આખી વસ્તુનો. માટે તો કે તત્વના નામ, ત્યાર પછી સંજ્ઞા શું છે, એ બધી વસ્તુ તમને ખાસ આવડતી હોવી જોઈએ. રેડી? સંજ્ઞાઓ ખાસ ભૂલાય નહીં. હવે કોઈ પણ કઈ રીતના તમે પાકા કરશો, હું ગમે ત્યારે પૂછું ભાઈ હિલિયમની સંજ્ઞા બોલો, તો તમને આવડતી હોય એ છે, એનો પરમાણુ ક્રમાંક તો કે 2. તેવી રીતે પૂછી નાખો ભાઈ શું છે, તો કે બોરોન, તો ખબર હોય પરમાણુ ક્રમાંક 5 જ આવે. સંજ્ઞા શું થાય, તો કે B થાય. ક્યારે આવડે? તો કે લખતું જવાનું છે અને વાંચતું જવાનું છે. જો લખતા જશો અને વાંચતા જશો તો પરફેક્ટ તમને યાદ રહી જાય. આ પણ લખવું પડે, લખવાની આળસ કરશો તો તમને કોઈ દિવસ નહીં આવે. અહીંથી અમે લખવાનું કહેતા હોય, તમે કે લખાવે જ રાખે, જેટલું લખેલું હોય એટલું યાદ રહે. પરીક્ષા ટાણે પણ તમે જોશો જેટલો તમે પ્રશ્ન લખેલો હશે, લખીને વાંચીને તૈયાર કરેલો હશે, પરીક્ષામાં સરળ રીતે તમે શું કરી શકો છો, તો કે લખી શકો. જેટલું લખેલું વધારે સરળ રીતે યાદ રહી શકે. માટે એક વખત 5 તત્વો લખી નાખો, તમે સંજ્ઞા લખો, ફરી પાછા 6 થી 10 તત્વો લખો, સંજ્ઞા લખો, 1-2 વખત જોઈને લખો, મનમાં બોલો. વળી 2-3 વખત શું કરતો કે મોઢે લખવાની પ્રેક્ટિસ કરો, જ્યાં ભૂલ થઈને વળી પાછું જોઈ લો. રહી જાય યાદ? તો કે આ તો સાવ સરળ વસ્તુ તમને સમજાવેલી છે, સાવ સરળ વસ્તુ એ આવડી જાય. ત્યાર પછી આમાં શું શું વસ્તુ આવવાની, તો કે જ્યાં લખ્યું છે ક્રમ છે, તત્વ નામ છે, સંજ્ઞા છે, હજી આમાં ઇલેક્ટ્રોન રચના આવશે, સંયોજકતા આવશે, પણ એ તો પછી તે પહેલા તો શું આવડતું હોય તો કે આપણે તત્વના નામ ખાસ યાદ હોય. જો તત્વના નામ આપને યાદ હશે તો સરળ રીતે તમે શું કરી શકો, તો કે એના ઉપરથી ઇલેક્ટ્રોન રચના આવડી જશે, સંયોજકતા આવડી જશે. રેડી? પહેલું પગથિયું કયું છે? તત્વના નામ તમને આવડતા હોય. રેડી? ચાલો હવે પાછું કાલે હું તમને પૂછીશ હોત જે મેં તમને કીધું કે અમુક વિદ્યાર્થીઓને ફોન કરીને પૂછીશ ભાઈ તત્વના નામ બોલો. કોઈ પણ ને પૂછો આવડતા હોવા જોઈએ. હા, એવું નથી કહેતો ન આવડે તો તમને 10 વખત 15 વખત આવડી જાય. આપણે ખોટું લખાવવું નથી તમારી પાસે, પણ મારી ઈચ્છા છે કે તમે કાલે શીખી જાશો. રેડી? સરળ રીતે યાદ રાખવાની મેં તમને શોર્ટકટ રીત કહી દીધી છે કે ભાઈ કઈ રીતના તમે યાદ રાખી શકો. એ પણ તમને ખબર પડી ગઈ છે. આ એ પોકાના ઉપરની તેના ઉપર તમે યાદ રાખી શકો છો. રેડી? તો આગળની વ્યક્તિના 10 તત્વોની વાત થઈ છે. સંજ્ઞા બધાની ખાસ આવડતી હોય. મેં કીધું બધું ઓક્સિજનની સંજ્ઞા તો એ પણ ખબર છે. પરમાણુ ક્રમાંક 8 અને સંજ્ઞા શું થાય? O. ત્યાર પછી પૂછી નાખું નિયમ, તો એ ખબર છે પરમાણુ ક્રમાંક 10 છે અને સંજ્ઞા શું થાય? તો કે Ne. જે આપેલી આ સંજ્ઞા છે, આ તત્વનું નામ છે અને પરમાણુ ક્રમાંક છે. તો ખાસ તમને એ વસ્તુ આવડતી હોવી જોઈએ. રેડી? આટલી વસ્તુ ક્લિયર થઈ જાય, લખીને તૈયાર કરી નાખો. રેડી? ખાસ ભૂલાય નહીં. હવે તો કે ત્યાર પછીના લેક્ચરમાં આપણે શું કરશું, તો 1 થી 10 આવડતા હશે, હવે 11 થી 20 શીખશું. 11 થી 20 એમાં પણ તો કે શોર્ટકટમાં કઈ રીતે યાદ રાખવું જોઈએ. હા, અને બીજા મેં ઘણા વિદ્યાર્થીઓને જોયા કે ભાઈ આ જ ખાલી યાદ હોય, આ એટલે કોક આના પણ એ જ યાદ હોય. હવે પૂછી નાખે કે આ ઉપરથી શું આવે,
એ નથી ખબર. વળી પૂછી નાખી બહુ ઉપરથી શું આવે? એ નથી આવડતું. એમ આપણે કરવાનું નથી. મેં તમને પૂછ્યું પરફેક્ટ આ તો તમને શરૂઆતમાં યાદ રાખવા માટે કેવી રીતે બાકી કોઈ પણ તત્વ પૂછું તમને ત્યારે તમને આવડતું જ હોવું અને સાવ સરળ આવડી કાંઈ અઘરું છે નહીં. પડી ગયા વસ્તુની તો ખ્યાલ રેડી? તો ખાસ આટલી વસ્તુ તમને શીખશો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. રેડી? લેક્ચરમાં ખૂબ મજા પણ આવી હશે. રેડી? આવી જ રીતના આપણે બધા લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું.